મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને બધાને નાતાલની પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું આ ખુશીનો દિવસ નથી? વિશ્વભરમાં લાખો લોકો આ દિવસની ઉજવણી આનંદથી કરતા હોય છે. હું પણ આજના દિવસે તમને મારી શુભેચ્છાઓ પાઠવું છું. નાતાલ તેની વિશેષતા શું છે જાણો છો? કેટલાક લોકો તો એવું માને છે કે આ તહેવારની ઉજવણી બિરયાની સાથે કરવું એ એક આનંદની વાત છે. કેટલાક ખ્રિસ્તીઓ એવા છે જેઓ ખૂબ જ દારૂ પીવે છે અને પોતાના મિત્ર લોકો સાથે ઘણી પાર્ટીઓ કરે છે. એ નાતાલની સાચી ખુશીઓ નથી, તે સંતોષ નથી. તમારે પહેલાં તે તહેવારનો હેતુ સમજવો જોઈએ. આજે જે તહેવાર ઉજવાય છે તે નાતાલનો સાચો અર્થ શું છે? શું તમે લોકો તે જાણો છો? માથી પહેલા અધ્યાયના 21મા વચનમાં ઈશુના જન્મની જાહેરાત જ્યારે દૂતોએ કરી હતી, તો તેનું નામ ઈશુ પાડશે, કારણ તે પોતાના લોકોને તેમના પાપમાંથી બચાવશે. જોયું, ઈશુનો જન્મ તે નાતાલ પર કેમ થયો હતો? શા માટે તેમનું નામ ઈશુ રાખવામાં આવ્યું? તે નામનો અર્થ એ છે કે તે તેમના લોકોને પાપોમાંથી બચાવશે. આજે સૌથી મોટી સમસ્યા માણસના પાપની છે. જ્યારે આપણે ફોન કરીને કોઈને પૂછીએ શું સમસ્યા છે, દરેક જણ એક જ સમસ્યા કહેશે. તેઓ કહેશે રોગની સમસ્યા છે, ઘરમાં પૈસાની સમસ્યા છે, અમારા પરિવારમાં સમસ્યાઓ છે, શાંતિ નથી, અમને વ્યવસાયની સમસ્યા છે. તેઓ વિવિધ સમસ્યાઓને કહેશે. સાચું હોઈ શકે, દુનિયાભરના લોકોની અંદર આવી ઘણી બધી સમસ્યાઓ હોઈ શકે, પરંતુ તેમાં સૌથી મોટી સમસ્યા શું છે જાણો છો? એ છે પાપ. સિન ઇઝ અ ગ્રેટેસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ હ્યુમેનિટી. માણસની સૌથી મોટી સમસ્યા પાપ છે, જેની અસર માણસ પર થાય છે. પાપ એ આપણી શાંતિને બગાડશે, અને જે પાપી માણસ હોય છે તે શાંતિથી પોતાનું જીવન જીવી શકતો નથી. પાપ કેટલીક વાર તે બીમારીને લાવે છે, તે શરીરને અસર કરે છે. કેટલાક પાપો સાપ લાવશે અને આપણા આશીર્વાદોને તે અસર પણ કરશે. પાપ આપણા હૃદયમાં ભય લાવે છે. અંતે જે પાપ છે તે માણસને નરકની આગ તરફ લઈ જાય છે. તેથી જ્યારે મૃત્યુનો સમય નજીક આવે છે, લોકો ડરી જાય છે. હમણાં તેઓ પીને તહેવારની ઉજવણી કરતા હશે. જ્યારે મૃત્યુ નજીક આવશે ત્યારે તેઓ ખૂબ જ ચિંતા કરશે, ડર લાગશે અને પાપના ફળ સ્વરૂપે તેઓ નરકની આગમાં જતા રહેશે. તેમને તેની અનુભૂતિ થશે. એક મહાન ભય આવશે. તો પછી પાપ કેટલું ભયંકર હશે? આ પાપનો ઉપાય શું છે તે વિચારો. દરેક ધર્મની અંદર તેમની પાસે પાપની ક્ષમા માટે ઘણી પદ્ધતિઓ છે. વિમોચનના નામે તેઓ કહેશે પૈસા ચૂકવીને આ કરો, પાપ દૂર થશે, આમ કરશો તો પાપ દૂર થશે. દરેક ધર્મની અંદર પાપની ક્ષમા માટે અલગ અલગ પ્રકારની પ્રથાઓ છે, વિધિઓ છે. શું તે સાચું છે? કોઈ ફેરફાર લાવી શકે છે? શું તે માણસને પાપમાંથી બચાવે છે? ના, તેઓ તે કરવાનું ચાલુ જ રાખશે. બસ આટલું જ, કશું પણ થવાનું નથી. ઘણા લોકો એવું છે જે ખોટી માન્યતાઓ સાથે પોતાનું સત્ય ગુમાવે છે, પોતાના આશીર્વાદોને ગુમાવે છે. પરંતુ ઈસુ ખ્રિસ્ત, તેમની પાસે માણસોના પાપો માફ કરવાનો અધિકાર છે. શા માટે છે? તે માત્ર પાપીઓને બચાવવા જ આવ્યો ન હતો, તે માણસના પાપોની ક્ષમા માટેનું એક બલિદાન પણ છે. બલિદાન જરૂરી છે ને? તેમણે બલિદાન કેવી રીતે આપ્યું? તેમણે ક્રૂસ પર મરવા માટે પોતાને સમર્પણ કર્યું. તેમણે પોતાનું લોહી વહેવડાવ્યું. ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને બધા પાપોમાંથી પવિત્ર અને શુદ્ધ કરી નાખે છે. આપણને આ મહાન અનુભવ મેળવવા માટે તેમણે પોતાનું પવિત્ર લોહી ત્યાં વહેવડાવ્યું હતું. અને તેથી જ ઈસુ પવિત્રતામાં આ દુનિયાની અંદર આવ્યા, પવિત્ર જીવન જીવ્યા અને તેમનું પવિત્ર રક્ત ક્રૂસ પર વહેવડાવ્યું અને તેમને તેની મંજૂરી પણ આપી. જે માણસ તેમના પર વિશ્વાસ કરશે, ઈશુને તેના હૃદયની અંદર સ્વીકારે છે, એક અદ્રશ્ય ચમત્કાર થાય છે. અને જે ઈશુનું લોહી છે તે બધા જ પાપોને દૂર કરશે, હૃદયને શુદ્ધ કરશે. હૃદયમાં એક પવિત્રતા રચાશે. તે સમયે આનંદ પણ આવશે. એ જ મુક્તિનો આનંદ છે, પાપોની માફીનો આનંદ. એ આવે ત્યારે જ પાપનું પરિણામ બદલાઈ શકે છે. બીમારી દૂર થશે અને સાજાપણું મળશે. દરેક ડર દૂર થશે અને હિંમત આવી જશે. મૃત્યુનો ભય નહીં આવે અને મૃત્યુ તે એક મધુર અનુભવ બની જશે. સ્વર્ગમાં જવાની તમારી વાત એકદમ નક્કી થઈ જશે. તે આપણું જીવન સંપૂર્ણપણે બદલી નાખે છે. તેથી ઈશુ તારણહાર તરીકે આ દુનિયામાં આવ્યા. શું તે તારણહાર તમારા હૃદયમાં જન્મ્યા છે?
તે મારામાં છે, તે અમારા ઘરમાં છે, તે મારા અંદર વાસ કરે છે. જો તમે તે આનંદ સાથે તહેવાર ઉજવો છો તો જ તમે પ્રભુના સાચા સંતાન છો. આ બધા વિના જો તમે પીવો છો અને તહેવારની ઉજવણી કરો છો તે બધું જ કાયમી નથી. તહેવારનો સાચો આનંદ મેળવવા માટે તમારા હૃદયમાં ઈશુ માટે જગ્યા આપો. શું તમે જીવનમાં કંઈ અલગ કરવા માટે પ્રતિબદ્ધ છો? ઈશુ, તમે મારા માટે આ દુનિયામાં આવ્યા. તમે મને મારા પાપોથી બચાવો અને મારા પાપોને ક્ષમા કરો. મને તે મુક્તિનો આનંદ તમે આપો પ્રભુ. હવેથી ને આજથી જ તમે મારા જીવનમાં એક બદલાવ કરી નાખશો. તમારા હૃદય પર હાથ રાખો. હે ઈશુ, તમે મને બચાવવા માટે, તમે મારા પાપોને માફ કરવા માટે આ દુનિયામાં આવ્યા. તમે ક્રૂસ ઉપર તમારું લોહી રેડ્યું, હું વિશ્વાસ કરું છું. મારા પાપોને માફ કરો. મારા હૃદયમાં આવો. મારા અંદર તમે વાસ કરો. હે પ્રભુ, હું તમને મારા તારણહાર અને પ્રભુ તરીકે સ્વીકારું છું. ઈશુ ખ્રિસ્તના નામમાં. આમેન, આમેન.